નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં મહિલાઓ માટે પશુપાલન વિભાગની એવી અગત્યની સહાયકારી યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત મહિલાઓને ₹50,400 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે વિધવા મહિલાઓ માટે સહાયકારી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે નિરાધાર વિધવા મહિલાઓ છે તો તે મહિલાઓને પશુપાલન સંબંધિત જે આર્થિક સહાય છે તે સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેના દ્વારા સહાયકારી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત વિધવા મહિલાઓને પશુપાલન સંબંધિત આર્થિક સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતી કોઈ પણ વર્ગની જે વિધવા મહિલાઓ છે તે મહિલાઓ યોજનાનો લાભ મેળવી શકશે। પછી તે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કોઈ પણ વર્ગની મહિલાઓ હોય, વિધવા મહિલાઓ, તે મહિલા આ યોજનાનો લાભ મેળવી શકે છે। મિત્રો, યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે? તો કે આ યોજના અંતર્ગત અલગ અલગ 3 યુનિટ બનાવવામાં આવેલા છે। તે 3 યુનિટમાંથી કોઈ પણ એક યુનિટ માટે મહિલાઓને સહાય છે તે આપવામાં આવે છે કે જેમાં મિત્રો ગાય કે ભેંસ વર્ગના જો પશુઓ ધરાવતા હોય તો ગાય કે ભેંસ વર્ગના પશુ માટે કેડલ શેડનું બાંધકામ કરવા માટે ₹30,000 ની સહાય મળવાપાત્ર થશે। પ્લસ પશુ ખાણદાન માટે ₹4,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। 150 કિલોગ્રામ ખાણ છે તે મિત્રો આપવામાં આવશે, તેના માટે 4,000 ની સહાય મળવાપાત્ર થશે। પ્લસ મિત્રો જે ઘાસચારાનું બિયારણ છે તો તે બિયારણની મિની કીટ આપવામાં આવશે, તેના માટે ₹600 ની સહાય છે તે મળવાપાત્ર થશે। આવી રીતે ગાય કે ભેંસ વર્ગના પશુઓ માટે ₹34,600 ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। જો ગાય કે ભેંસ વર્ગના પશુ ન હોય અને બકરા હોય તો ત્યારે મિત્રો બકરા એકમની સ્થાપના કરવા માટે ₹50,400 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। અથવા તો મિત્રો મરઘા તાલીમ માટે સ્ટાઇપેન્ડ ₹2,000 આપવામાં આવશે અને બ્રોઇલર પક્ષી એકમની જો સ્થાપના કરવી હોય તો ત્યારે મિત્રો ₹36,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। આવી રીતે કુલ ₹38,000 ની સહાય છે તે મળવાપાત્ર થશે। એ મિત્રો અલગ અલગ જે 3 યુનિટ છે તે 3 માંથી કોઈ એક યુનિટ માટે મહિલાઓને સહાય છે તે મળવાપાત્ર થશે અને આ યોજનાનો લાભ છે તે મિત્રો દર 5 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। એટલે કે એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી ફરીથી 5 વર્ષ પછી તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને મહિલાઓએ ઓનલાઈન અરજી કરવાની હોય છે। મિત્રો વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 27/5/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 27/5/2025 થી લઈ અને 15/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને તમારા વિસ્તારમાં જે પશુ દવાખાનું આવેલું છે અથવા તો તમારા તાલુકા કે જિલ્લામાં પશુપાલન વિભાગની કચેરી આવેલી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। જ્યારે તમે અરજી ફોર્મ જમા કરાવવા જાઓ ત્યારે મિત્રો અરજી ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો કે મહિલા છે તે એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। જો દિવ્યાંગ મહિલા હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। ત્યાર પછી આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે તે સાથે જોડવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે તે સાથે જોડવાનું રહેશે। ત્યાર પછી જમીનના આધાર પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે અથવા તો તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવેલું દાખલું છે અથવા તો ભાડા કરાર છે। તે 3 માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જમીનના આધાર પુરાવા તરીકે તમારે રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી મહિલા વિધવા છે તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અથવા તો પતિના મરણનો દાખલો છે તે સાથે જોડવાનું રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ અરજી ફોર્મની સાથે જોડી અને તમારા વિસ્તારમાં જે પશુ દવાખાનું છે અથવા તો તમારા તાલુકા કે જિલ્લામાં જે પશુપાલન વિભાગની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો આ રીતે મિત્રો પશુપાલન વિભાગની વિધવા મહિલાઓ માટે અગત્યની સહાયકારી યોજના કહી શકાય કે જે યોજના અંતર્ગત મહિલાઓને ₹50,400 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।